અહીંયા પૂછી જોઈ. હે ભાઈ બસુભાઈ ઘરે જવું હોય તો? કયા બસુભાઈ? હમણાં થોડાક દિવસ પહેલા છોકરા હોતી બાઈ લાવ્યા ને ઈ. હે એના ઘરે જવા માટે આ મેન બજારે સડી જાવ અને આગળથી ડાબી બાજુ વળી જજો. આભાર હો તમારો ભાઈ. સારું હાલો. કેમ છે બસુ ફુવા, મજામાં? હા આવો આવો બટા આવો. બટા મહેમાનને પાણી આપજે તો. લ્યો લગનમાં 10 દી અગાઉ પહોંચી જજો હો. તારું કઈ વ્યવહાર કર્યું કે? આપણે ક્યાં અહીંયા લગ્ન કરવા, મારે તો વિદેશ થી છોકરી લાવવાની છે ને. એવું છે એમ ને? હા હારું હાલો તો અમે નીકળવી, હજી ઘણી ઠેકાને કંકોત્રી વેચવાની છે. સારું આવજો તઈ. હા આ તારે કઈ રીતના ફુવા થાય? એલા હગા ફુવા નીચી થતા આમ કાક આગા આગા થાય છે, પાકી તો મને નથી ખબર. હે હાલે અહીંયા રાજુભાઈ ઘરે તો તાળું માર્યું. લે હવે શું કરશું? અહીંયા પાડોશીમાં આપી દે. હા એમ જ કર્યું. ક્યાં અમાસી રાજુભાઈ ની આવે ને તારા એને કંકોત્રી આપી દેજો ને. રાજુભાઈ તમારી કંકોત્રી અહીંયા પાડોશીમાં આપી છે, લઈ લેજો. હાલો એલા તારી કંકોત્રી અહીંયા નિશાળની સામે દુકાન છે ને આપી દઉં છું. હા અલ્યોતભાઈ ઓલા ભાઈ આવશે કે દઈ દેજો. કેમ છે મામા? હારું? આવો આવો ભાણિયા ભાઈ આવો. જો મામા તમારે છે ને 15 દી અગાઉ ધામા નાખી દેવાના છે અને આપણે ફૂલ વ્યવસ્થા છે, કઈ ઘટવા નથી દેવાનું. બરોબર? હાલો પહોંચી જજો. સારું હાલો તો મામા અમે નીકળવી, હજી ઘણી ઠેકાણે કંકોત્રી દેવાનું છે, મોડું થાય છે. બરોબર? નકર તો હું રોકાઈ જાય. સારું આવજો ભાણિયા ભાઈ. હે ભાઈ ટીણાભાઈ ની ક્યાં રે? ઓલી માથે તાલ છે ને હમણાં બાય ભાગી ગયેલી છે, ખબર? હા આગળથી ડાબી બાજુ વળી જજો એટલે ડાયરેક્ટ એનું ઘર જ આવશે. સારું હાલો.